Hi guys, કેમ છો બધા? So now, આમ થોડીક અલગ અલગ ડ્રોઈંગ્સ દોર્યા છે મેં બોર્ડ પર. કેમ દોર્યા છે? આજે બહુ જ બધી વાતો મારી તમારી સાથે ડિસ્કસ કરવાની છે, બહુ બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ડિસ્કસ કરવાના છે. આ છેલ્લા જે થોડાક વિડીયોઝની સિરીઝ થઈને પછી ઘણા બધા ફોન આવ્યા મને, ઘણા બધા મેસેજીસ આવ્યા અને ઘણા બધા સ્ટુડન્ટ્સ મળવા પણ આવે છે. તો જે કોમન ક્વેશ્ચન્સ હોય છે બધાના, એ આજે હું ડિસ્કસ કરીશ અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો હોવાનો છે. હમણાં સુધી જેટલા પણ વિડીયો આપણે કર્યા ને એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ વિડીયો થવાનો છે એવું મને અત્યારે ફિલિંગ આવી રહી છે. ઓકે, ઓલ્સો તમને લોકોને કહું, જ્યારે પણ અમે લોકો વિડીયો ચાલુ કરીએ ને ત્યારે લિટરલી હું અને નિધિ અમે બે જણ સ્ટુડિયોમાં હોઈએ અને મને ને નિધિને અમે નક્કી કંઈ કર્યું હોય અને રેકોર્ડિંગ બટન ઓન કરીએ, લાઈવ જઈએ ને ત્યારે વિડીયો આખો જ કંઈક અલગ થઈને આવે. કારણ કે મને છે ને હું વાત કરીશ ને સ્ટુડન્ટ્સ યાદ આવે. તો આજે હું છે ને 2-4 સ્ટુડન્ટ્સની પણ તમને વાત કરીશ. બહુ જ સરસ શીખવા જેવું છે લોકોની પાસેથી. ઓકે, કોઈને નામ નહીં લઉં, રાઈટ? તો અહીંયા આજે એક આ વસ્તુ છે કે સે ફોર એક્ઝામ્પલ આપણે અમદાવાદમાં છીએ, ત્યાંથી તમારે જવું છે ગાંધીનગર. ઓકે, હવે જો જે લોકો છે ને ઘણા બધા લોકો ટ્રોલ કરવા આવી જાય છે. આઈ ડોન્ટ માઇન્ડ, કરો ટ્રોલ યાર, મસ્તી મજા આવે છે, કરો. બધા જઈ આ બાજુ રહ્યા છે પણ મેડમે અમદાવાદથી ગાંધીનગરનો રસ્તો આ બાજુ લખ્યો છે, બરાબર? હું જ પહેલેથી કહી દઉં. તો યસ, લખ્યું છે આ સાઈડથી. હવે હું છું અત્યારે અમદાવાદ, મારે જવું છે ગાંધીનગર, બરાબર? તો હું ચાલતી જઉં, સાયકલ પર જઉં, ગાડીમાં જઉં કે હેલિકોપ્ટરમાં જઉં? શેમાં જઉં તો ફાસ્ટ પહોંચીશ? બોલો, કમેન્ટમાં લખવાનું છે. 1 મિનિટ વિડીયો પોઝ કરીને લખો કઈ વસ્તુ સાધન હું લઈશ. આને અમે લોકો છે ને 11 નંબરની બસ કહીએ. કેમ? 2 પગ હોય ને આપણા, 1 1 11 થાય. 11 નંબરની બસ. ચાલતી જવું, સાયકલ લઈને જવું, ગાડી લઈને જવું કે હેલિકોપ્ટર લઈને જવું? કઈ રીતે હું જઉં તો હું અમદાવાદથી ગાંધીનગર સૌથી પહેલાં પહોંચી જઈશ? લખો ચલો કમેન્ટમાં ફટાફટ. ઘણા બધા લોકો તો લખશે જ નહીં, હે ને? કંટાળો આવે લખવાનો. લખીએ તો આપણું આઈડિયા આવી જાય, નામ આવી જાય અને આપણે વિડીયો જોયા છે એવું બીજાને બી ખબર પડે. ના લખશો એવા લોકો, નો વરીઝ, બરાબર? બધા લોકોએ હેલિકોપ્ટર લખ્યું હશે, બટ હું કહીશ કે ખોટું છે. આન્સર જ ખોટો છે. કેમ? ક્યાં જવાનું છે, બરાબર? એના માટેનું આપણને ડાયરેક્શન જોઈશે. આપણે પહેલાં તો શું બધાને રસ્તા યાદ રહેતા હતા, હવે તો બધા છે ને પેલું જીપીએસ પર ક્લિક કરી દે છે કે ભાઈ જીપીએસ રસ્તો બતાવે. તો ડાયરેક્શન એટલે કે ગુજરાતીમાં કહીએ તો દિશા. આપણને દિશા ખબર હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા અમદાવાદ છે, અહીંયા ગાંધીનગર છે. હવે હેલિકોપ્ટર આ બાજુ જતું રહ્યું, ગાડી આ બાજુ જતી રહી, સાયકલ આ બાજુ જતી રહી, પણ ચાલતો ચાલતો માણસ શાંતિથી એક ધારી સ્પીડે, કોઈ પણ ડિસ્ટ્રેક્શન વગર, કોઈ પણ વચ્ચે હોલ્ટ લીધા વગર શાંતિથી ચાલતો ચાલતો નીકળશે, સાચી દિશામાં જશે તો એ ગાંધીનગર પહેલાં પહોંચશે. તો આપણી જે જીપીએસસીની તૈયારી છે ને એમાં આ બધી વસ્તુઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ થાય છે. આપણને શું થાય? સિલેબસ 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 સિલેબસ. પણ સિલેબસ ઇઝ નોટ ઇટ. રાઇટ માઇન્ડસેટ કલ્ટિવેટ કરવું પડશે આપણે. વોટ ઇઝ રાઇટ માઇન્ડસેટ એ આજે આપણે વાત કરીશું. બીજી વસ્તુ, પ્લાનિંગ, સ્ટ્રેટેજાઇઝિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, જે કોઈ સમજતું જ નથી. ત્રીજી વસ્તુ, ઓથેન્ટિસિટી એન્ડ અવર ઇન્ટેન્શન્સ. ઓકે, તો સૌથી પહેલાં તો હું આ વાત કરીશ. મારી પાસે છે ને 2 જણ આવ્યા હતા. ગઈકાલે એક છોકરો આવ્યો તો એ, અને આજે એક છોકરો આવ્યો તો બી. કોઈનું નામ નહીં કહું હું. વ્યક્તિ એ, વ્યક્તિ બી. હવે વ્યક્તિ એ જે છે ને ગુજરાતી છોકરો હતો. ઓકે, નામ જરાય નહીં કહું કોઈના. કદાચ જો એ જોશે ને આ વ્યક્તિ એ તો વિડીયોને ડિસલાઇક પણ કરી દેશે. તો એણે ઓફિસમાં ફોન કર્યો નિધિ મેમને. નિધિ મેમને કીધું કે મારે એડમિશન લેવું છે, પણ એડમિશન લેતા પહેલાં મારે મેમને એક વખત મળવું છે. તો મેં કીધું ઓકે, કંઈ વાંધો નહીં, બોલાવો. વ્યક્તિ બી છે, એણે બહુ ક્લિયર વાત કરી કે મારે માત્ર ને માત્ર મેમ સાથે વાત કરવી છે મારી પ્રિપેરેશનને લઈને, બરાબર? અને આણે શું કીધું? એડમિશન.
જો ગાઈઝ એક વાત સિરિયસલી કહું, તમે લોકો અહીંયા એડમિશન લો છો, મારે બેચમાર્ક નથી લેતા, એનાથી મને સિરિયસલી બહુ ફરક નથી પડતો. મેં કોઈ પણ જગ્યાએ કોચિંગ કર્યા વગર 4 અટેમ્પ્ટે એક્ઝામ પાસ કરી છે, તમારી પણ થઈ જ જશે. પણ મારી ભૂલોમાંથી હું જે શીખી છું કે મારી જે સ્ટ્રેટેજી હતી એ બધું હું સમઅપ કરીને અહીંયા લિટરલી આઈ એમ ગિવિંગ આઉટ એવરીથિંગ. કારણ કે હવે મારો 9th રેન્ક આવી ગયો, હવે આ બધું જ જે વસ્તુઓ હું શીખી છું એ મારે મારી પાસે રાખીને શું કરવું છે. હવે આ વ્યક્તિ કહે છે મારે એડમિશન લેવું છે. ઓકે, બાર નિધિ મેમને એવું કીધું એડમિશન લેવું છે, એડમિશન ફોર્મ પણ ભર્યું, અને એઝ સુન એઝ એ મારી ઓફિસમાં આવ્યા, એમણે મને કીધું કે મેડમ મારી પાસે છે ને દિલ્હીના આ સરના આ લેક્ચર છે, દિલ્હીની આ ઇન્સ્ટિટ્યૂટનું આ મટીરિયલ છે, આનું આ છે, આનું આ છે, મારે ખાલી તમારી મેન્ટોરશિપ જોઈએ છે. તો સૌથી પહેલાં તો અહીંયા ઇન્ટેન્શનની એક ખોટ છે. તમે કહો ને મેમ મારે સ્ટ્રેટેજી બનાવી છે તમને મળીને, ઓકે, દેટ ઇઝ વેરી વેલ એપ્રિશિએટેડ, હું કોઈ દિવસ કોઈ ના પાડતી જ નથી. હવે આ વ્યક્તિ છે, આ ભાઈને ગુજરાતી બોલતા જ નથી આવડતું, બોલવાનું તો છોડો, આ ભાઈને ગુજરાતી લખતા નથી આવડતું. આજે આવ્યા, મને ચોખ્ખું કીધું કે મેમ મેં વાજીરામ એન્ડ રવિમાંથી કોચિંગ લીધું છે, મને યુપીએસસીનું મેં અટેમ્પ્ટ આપ્યો હતો પણ ગઈ વખતે સક્સેસફુલ નથી રહેવાયું, પણ મારે જીપીએસસી આપવું છે. મેમ જો તમે મને ગાઈડ કરશો તો હું તમને અહીંયા પ્રોમિસ કરું છું કે હું ટોપ 5માં રેન્ક લાવીશ. મારું ભવિષ્ય જે છે એ તમારી સાથે એક મીટિંગથી ચેન્જ થઈ શકે છે, અને તમે જે કહેશો એ હું કરીશ. તમે કહેશો કે તું 18 કલાક ભણ તો હું 18 કલાક ભણીશ, ખાલી મેમ મને ગાઈડ કરી દો. ઓકે, એટલું સરસ પ્રેમથી મેં આ છોકરાને ગાઈડ કર્યું છે. અને મારી જે પેલી A3 સાઇઝની મોટી બુકલેટ છે, જે લોકો આવ્યા છે એ લોકોને ખબર હશે, મેં એની ઉપર બધા જ સોર્સિસ, ક્યારે શું વાંચવાનું, કઈ રીતે વાંચવાનું, ગુજરાતીને કઈ રીતે ટેકલ કરવાનું, મેં એને છે ને કક્કા બારાખડીના થોડાક અક્ષરો પણ ત્યાં લખીને આપ્યા છે. એન્ડ આઈ સેટ વિથ હિમ ફોર સે 30 મિનિટ્સ ઓર 35 to 40 મિનિટ્સ. પણ મને મજા આવી જ્યારે ધીસ પર્સન બહાર કીધું એડમિશન લેવું છે. ભાઈ યુ ડોન્ટ હેવ ટુ સે દેટ. જો તમે કમિટેડ ઇનફ છો કે તમારે ખાલી ગાઈડન્સ લેવું છે તો મને કહો ખાલી ગાઈડન્સ લેવું છે, હું કોઈને ના નથી પાડતી. એવા અસંખ્ય, હવે તો ગણવાના છોડી દીધા જેટલા તો લોકોને મેં ગાઈડન્સ આપ્યું છે. તો ભાઈ સૌથી પહેલાં વસ્તુ એ છે કે માઇન્ડસેટ આપણું હોવું જોઈએ ઓથેન્ટિસિટીવાળું. ઓકે, અને મને ખાતરી છે કે આ ભાઈ ક્યાંય પણ ક્લાસીસ કરી લે, કંઈ પણ કરી લે, રિઝલ્ટ જ્યાં સુધી માઇન્ડસેટ ચેન્જ નહીં થાય ને ત્યાં સુધી નહીં આવે. અને આ ભાઈ છે ને આમ રિઝલ્ટ આવશે. ઓકે, સો આ થઈ ગઈ એક સિમ્પલ વાત. તમારે મારી સાથે વાત કરવી છે, મને મળવા આવવું છે, પ્લીઝ બી વેરી ક્લિયર અબાઉટ ઇટ, રાઈટ? એવું નથી કે એડમિશન લો તો જ મેમ મળે. ઓકે, અનધર થિંગ, તમારો અપ્રોચ છે ને બેટા જીવનમાં સાચો હોવો જોઈએ. હવે આ તો એક મેં મારી પર્સનલ વાળી વાત કરી હતી, બીજી એક કોમન સ્ટુડન્ટ્સની વાત કહું. ઓકે, તો મોટા ભાગના જે સ્ટુડન્ટ્સ આવે છે હમણાં વિડીયોઝ જોયા પછી એ કહે છે કે મેમ અમે તૈયારી છોડી દીધી હતી, તૈયારી અમે કરી શકીએ એવું કોઈ દિવસ વિચાર્યું પણ નહોતું, બહુ બધા રીઝન્સ કહે છે, પણ તમારો વિડીયો જોઈને એવું લાગ્યું કે અમે કરી શકીએ. તો ગાઈઝ આઈ એમ વેરી હેપી અને થેન્કફુલ છું કે મારો વિડીયો તમને લોકોને આટલું ઇન્સ્પાયર કરી શકે છે. સો લેટ અસ પુટ ડાઉન સમ પોઈન્ટ્સ કે ભાઈ તૈયારી કરવા માટે શું જરૂરી છે. તૈયારી કરવા માટે તમારે જો ક્લાસ 1-2ની જીપીએસસીની કે યુપીએસસીની તૈયારી કરવી હોય તો એના માટે જરૂરી શું છે? ઓકે, એક વસ્તુ આપણે એસ્ટાબ્લિશ કરી, રાઈટ માઇન્ડસેટ. ઓકે, આ પર્સન એ જે છે ને એમને એવું લાગ્યું કે મેં ઠગીને મારી પાસે કદાચ કંઈક લઈ જશે, પણ બેટા જ્ઞાન છે ને કોઈ પાસેથી લઈ ના શકાય. ઓકે, સો ઓલવેઝ હેવ યોર ઇન્ટેન્શન્સ વેરી વેરી પ્યોર. આ વિદ્યા છે. ઘણા બધા લોકો નાસ્તિક હશે, ભગવાનમાં નહીં બિલીવ કરતા હોય, પણ there is some positive energy, this is positivity, and once you gain knowledge it is not going anywhere. હવે આ ભાઈએ આઈ થિંક ભાવનગરથી ધક્કો ખાધો, પણ અહીંયાથી કંઈ જ લઈને જઈ ના શક્યા. જ્યારે પેલા બીજા જે ભાઈ હતા એ આઈ થિંક સાઉથ ગુજરાતથી કશેકથી આવ્યા હતા, ગુજરાતી પણ નહોતા, બટ એ એમની આખી તૈયારીનો રોડમેપ લઈને ગયા અને એટલા ગ્રેટિટ્યૂડથી ગયા છે. તો રાઇટ માઇન્ડસેટ, રાઇટ ઇન્ટેન્શન્સ. બુદ્ધિઝમમાં રાઇટ ઇન્ટેન્શનનું એક છે, એ લોકોના જે 8 ફોલ્ડ પાથ છે એની અંદરથી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇવન જૈનિઝમ તમે જોશો તો રાઇટ ઇન્ટેન્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે. હિન્દુઇઝમ જોશો, રાઇટ ઇન્ટેન્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે.
એક્ઝામ પાસ કરવા માટે કે સફળ વ્યક્તિ બનવા માટે સાચું ઇન્ટેન્શન હોવું જીવનમાં એ બહુ જ અગત્યનું છે. એક્ઝામ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, પણ એક્ઝામ જીવનનો એક ભાગ છે. ઓકે, ડોન્ટ ટ્રાય એની રોંગ મીન્સ એક્ઝામ પાસ કરવા માટે. સેકન્ડ થિંગ, રાઇટ માઇન્ડસેટનો જ પાર્ટ ગણી શકાય, પણ આઈ વુડ સે કે એક પ્રકારનું ડિટર્મિનેશન જોઈશે. કે ના, મારે આ કરવું જ છે અને આના માટે આઈ વિલ ડુ વોટ એવર ઇટ ટેક્સ. આ મારો પર્સનલ મંત્ર છે, વોટ એવર ઇટ ટેક્સ. કાલે જ એક ભઈલાએ કોમેન્ટ કરી હતી, મને વાંચીને પહેલાં બહુ દુઃખ થયું, પછી હસવું આવ્યું. મારા એકાદ વિડીયોમાં મેં કીધું હતું કે ભાઈ હું મારા શેડ્યુલ વિશે એટલી કોન્શિયસ હતી, ટાઈમ વિશે, કે હું 7 મિનિટમાં જમી લેતી હતી. એક સમય એવો હતો તૈયારી કરતી વખતે, કારણ કે હું જ્યાંથી જેટલો ફૂલ ટાઈમ એસ્પિરન્ટ હતી, આઈ એમ અ મધર, ત્યારે મારો કિડ 4 વર્ષનો હતો, તૈયારી ચાલુ કરી ત્યારે ઘરની રિસ્પોન્સિબિલિટી હોય, તો આઈ વોઝ ટ્રાઇંગ ટુ સેવ એઝ મચ ટાઈમ. તો હું 7 મિનિટમાં ખાવાનું ખાઈ લેતી હતી. તો ભઈલાએ કમેન્ટ કરી છે કે 7 મિનિટમાં ખાવાનું ખાવાય તો પાસ, 8 મિનિટ થઈ જાય તો ફેલ. અલા ભાઈ, આમાંથી શીખવાનું છે અબાઉટ ટાઈમ મેનેજમેન્ટ. ડોન્ટ ગેટ પર્સનલ અને કમેન્ટ્સ. મને તો છે ને બહુ દુઃખ થઈ જાય બધી કમેન્ટ્સ આવે ને, તો સાચું કહું પછી ને મને આમ વિડીયો કરવાનો મન જ જતું રહે. તો ડિટર્મિનેશન, વોટ એવર ઇટ ટેક્સ. ડ્યુરિંગ માય એન્ટાયર પ્રિપેરેશન મારા મગજમાં એક જ હતું કે જો મારે એક્ઝામ પાસ કરવા માટે સવારે 4 વાગે ઉઠવું પડશે ને તો હું ઉઠીશ. જો મારે ભૂખ્યા રહેવું પડશે ને તો હું ભૂખી રહીશ. જો હું નવરાત્રિ મિસ કરીશ ને તો પણ મને ચાલશે. આઈ કેન મિસ એવરીથિંગ ફોર માય એક્ઝામિનેશન. કારણ કે મારા માટે મારી એક્ઝામ પાસ કરવું, મારો ગોલ રીચ કરવું બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ હતું. કેમ? કારણ કે એટલું ડિટર્મિનેશન હતું મારી અંદર કે મારે આ કરવું જ છે. ઘણા બધા લોકો જે લોકો શું કરતા હોય છે, ભાઈ ટાઈમ પાસ છે, ટ્રાય કરી જોઈએ, થાય તો ઠીક છે, એ લોકોનું કોઈ દિવસ ના થાય. બરાબર? હવે આટલું કર્યા પછી ને ત્રીજી વસ્તુ આપણને જોઈશે કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્સી જોઈશે આપણને. વોટ ઇઝ કન્સિસ્ટન્સી? અને આજે મેઇનલી આની ઉપર વાત કરીશું કે કન્સિસ્ટન્સી કઈ રીતે લવાય પ્રિપેરેશનમાં. એટલે કે ભાઈ રેગ્યુલર. ઘણા બધા છોકરાઓ છે ને મારી પાસે એવા આવે કે મેમ મેં છે ને આ 2 દિવસમાં 12 કલાક ભણી લીધું, 24 કલાક કરી નાખ્યા, અને પછી વીકના બીજા 4 દિવસ છે ને મેં કંઈ જ ના ભણ્યું. એ ચાલે જ નહીં. તમારે તમારા બ્રેઇનને ટ્રેન કરવું પડશે. આજે આપણે છે ને બહુ બધી કન્સિસ્ટન્સીની ઉપર વાત કરીશું. ઓકે, એના પછી બીજું શું ઇમ્પોર્ટન્ટ છે? એક્સેપ્ટન્સ. કઈ વસ્તુનો એક્સેપ્ટન્સ? હા, મેમ જબરી નવી વસ્તુઓ લાવે છે. અમુક લોકો કહે છે તમે તૈયારી નથી કરી, તમારું એક વિષય કાચો છે, તમે સિન્સિયર નથી. આ વસ્તુ જે દિવસે એક્સેપ્ટ કરશો, ભૂલ તમારી તૈયારીમાં જે દિવસે એક્સેપ્ટ કરશો, એ દિવસે ભૂલ સુધારવાના ચાન્સીસ વધશે. ભૂલ સુધરી 1 સેકન્ડમાં નહીં જાય એક્સેપ્ટ કરવાથી, પછી એની પર વર્ક કરવું પડશે. અને એના પછી શું જરૂરી છે? એક એક્સક્યુઝલેસ, એક બહાના વગરનું જીવન. નો એક્સક્યુઝીસ. બરાબર? હવે આ એક્સક્યુઝીસ શું છે એમ કહો તો મને. હું ચેર ખેંચી લઉં, બેસીને વાત કરું. એક્સક્યુઝીસ શું છે? હવે દાખલા તરીકે આપણે વિચારો, તમે લોકો અત્યારે નક્કી કર્યું કે આપણે 10 કલાક વાંચીશું દિવસના. ઓકે, જો તમે 10 કલાક નહીં વાંચો, તમે પોતાને જ બહાનું આપશો કે આજે આ હતું ને એટલે મેં ના વાંચ્યું, કંઈ વાંધો નહીં. જમવાનું મમ્મી બનાવે છે ઘરે, મસ્ત જમવાનું બને, તો કોઈ કહેવું પડે છે ના. પણ જો ઘણા બધા લોકો હશે આ કમેન્ટ વાંચીને, પણ જો ખાવાનું ખારું બને આપણે મમ્મીને પૂછે કેમ આવું બન્યું, અને મમ્મી તરત આપણને કહેશે. એક તો અમારા ઘરનો ફેમસ એક્સક્યુઝ છે, મારા મમ્મી આ એક્સક્યુઝ કરતા કે મીઠાની થેલી બદલાય ને એટલે ખારાશ ચેન્જ થઈ જાય. એવું ના હોય, પણ મમ્મી હોય એટલે આપણે છે ને પેલું સાયન્ટિફિક દલીલ ના કરાય, સામે સાંભળી લેવાનું. તો શું થશે? કોઈ પણ કામમાં તમે અનસક્સેસફુલ થશો ને તો તમારે એક્સક્યુઝીસ આપવા પડશે, બહાના આપવા પડશે. હું જીપીએસસી ફેલ થઈ તો ભાઈ મારે પહેલાં પોતાને કહેવું પડે કે ભાઈ હું કેમ પાસ નથી થઈ, કેમ નથી થઈ હું પાસ. તો પહેલા વખતે હું એવું વિચારતી હતી કે મને બહુ ટાઈમ ના મળ્યો, એટલે કે મેં કોચિંગ નહોતું રાખ્યું, એટલે જે સાવ ફાલતુ એક્સક્યુઝ હતા. બીજું કે પછી સેકન્ડ યર પણ જ્યારે ઇન્ટરવ્યૂ આપ્યા પછી અનસક્સેસફુલ કેન્ડિડેટમાં આવી,
તો બીજા રીઝન્સ આવ્યા મારી પાસે કે મારું ગુજરાતી કાચું છે. એક્સક્યુઝ જ છે ને, મારી પાસે સમય હતો, હું ગુજરાતી પર વર્ક કરી શકતી હતી, પણ મેં નહોતું કર્યું. જ્યારે મારો 9th રેન્ક આવ્યો ત્યારે મારે કોઈને એક્સક્યુઝ ના આપવા પડ્યા કે કેમ 9th રેન્ક આવ્યો, રાઈટ. સેમ વે તમે ક્લાસમાં ટાઈમસર પહોંચી જાઓ તો કોઈ બહાનું ના આપવું પડે. ક્લાસમાં તમે મોડા પહોંચો કે ઘરે પણ મોડા પહોંચો તો જ બહાનું આપવું પડે, વહેલા પહોંચો તો બી આપવું પડે. તો જે નિર્ધારિત કાર્ય છે એ ના થાય સમયસર, ક્યાં તો આપણી અપેક્ષા પ્રમાણે, ત્યારે બહાનાબાજી કરવી પડે છે. તો ભાઈ એક એક્સક્યુઝ વગરની મિસ્ટેક્સ કે જે પણ છે, એક્સેપ્ટન્સવાળી, કન્સિસ્ટન્સી, ડિટર્મિનેશન, રાઇટ માઇન્ડસેટ, સિલેબસ સિવાય આ બધી વસ્તુઓ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ડોન્ટ વરી, સિલેબસની પણ વાત કરીશું આજે. ઓકે, એવું નથી કે મેમ, પણ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ગાઈઝ. અને જેટલું છોકરાઓ સાથે ઇન્ટરેક્શન વધારે થાય છે. અને બીજું એક, નો પ્રોક્રેસ્ટિનેશન. હવે મેમ બધા કહે છે કે આ મેમ નવો વર્ડ લાયા, એમ તો ખબર જ છે આજકાલ સોશિયલ મીડિયા પર બહુ ચાલે છે. પ્રોક્રેસ્ટિનેશન એટલે શું? કાલથી તૈયારી ચાલુ કરીશ, કાલ રવિવાર છે, એક કામ કરીએ ભાઈ, પરમ દિવસથી કરીશું, સોમવારથી. પછી સોમવાર એમ થાય ગુરુવાર છે ને ભણવા માટે સારો દિવસ છે, ગુરુવારથી ચાલુ કરીશું. ગુરુવારે વળી કંઈક પ્રોગ્રામ બને, પછી આપણે બિચારે ના સોમવાર છે શંકર ભગવાનનો વાર છે, ચાલુ કરીશું. મંગળવાર તો હું તમને બધા ગણાવી દઉં, બરાબર. સોમવાર છે શંકર ભગવાનનો છે, મંગળવાર છે એ કોઈ પણ માતાજીનો છે, સંતોષી માતાજીનો વાર છે, ત્યારથી પણ ચાલુ કરી શકાય. બુધવાર જે છે, બધા એમ કે બુધવારે નવું કામ ના કરાય, બેવડાય, એટલે કરવું જ જોઈએ, વધારે ભણે, બરાબર. ગુરુવાર તો ભાઈ ભણવાનો જ વાર છે. શુક્રવાર લક્ષ્મી માતાનો વાર છે, હે ને, જોબ મળશે, પૈસા આવશે. શનિવાર છે હનુમાનજીનો વાર છે, ફટાફટ કામ થાય. રવિવાર છે તો સૂર્યદેવનો વાર છે. તો એક્ઝામ પાસ કરવા માટે જ્યોતિષ એવું કહેતા હોય કે સૂર્ય જોઈએ છે, તો પ્લીઝ વાર ના ગણતા. જે પણ વાર હોય ને આજે ને આજે, જેટલા બી વાગ્યા હોય, ભણવા બેસી જજો. યુનો એક કહેવત છે, કલ કરે સો આજ કર સો અભી, પલ મેં પરલે બીત જાએગી. પણ આજકાલ છે ને એનું ઊંધું થઈ ગયું છે. અભી કરે સો આજ કરે સો કલ, કલ કરે સો પરસો, ને પરસો આવતી જ નથી કોઈ દિવસ આપણી, રાઈટ. પણ એક જ વસ્તુ થાય છે બધાનાથી, ફોન. સ્ટુડન્ટ્સ કે જેટલા બી લોકો હોય છે, હું જોઉં છું સમાજમાં, એટલા ઓબ્સેસ થઈ ગયા છે. દર 5 મિનિટ જો પોતાનો ફોનમાં કોઈ ટિંગ ના થયું હોય ને તો એમને ફોન ચેક કર્યા કરે. અને વળી આજકાલ તો પેલી ફોનવાળી વોચ આવી ગઈ છે, અમારી નિધિ છે ને એની પાસે છે એવી. તો ફોન ના જોવે ને તો બી છે ને વોચમાં જોવે એ લોકો કે કોઈકનો મેસેજ તો નથી આવ્યો ને, કોઈક મને મેસેજ કેમ નથી કરતો, બીજું કંઈ જ ના હોય પછી ઇન્સ્ટા ખોલશે અને રીલ જોવા બેસી જશે. હવે આપણે કેમ રીલ જોવાનું પસંદ કરીએ છીએ ઓવર સ્ટડિંગ? પહેલાં કન્સિસ્ટન્સીની વાત કરીએ કે ભાઈ પ્રોક્રેસ્ટિનેશન એન્ડ કરીને કન્સિસ્ટન્સી કેવી રીતે લાવવાની, શું કરી શકાય એના માટે. અને પહેલાં તો ટોપ એક્સક્યુઝિસ જોઈએ ભાઈ. ધીસ ઇઝ માય ફેવરેટ, ટોપ જેન્યુઇન એક્સક્યુઝિસ. ખોટાવાળા તો હું લખતી જ નથી. ટોપ બહાના કયા છે કે તમે એક્ઝામ આપી નથી રહ્યા કે પછી એક્ઝામ ફેલ થઈ રહ્યા છો એના માટે? સૌથી પહેલું છે, મેં સિરિયસલી લીધી જ નથી એક્ઝામ. કારણ કે જો સિરિયસલી લીધી હોય ને તો લોકો આગળ આપણું નમતું દેખાય કે આટલું ભણ્યું, આટલી સિરિયસલી, તો એક્ઝામ તો નીકળતી નથી, આ ડફોડ હશે, નોટ સિરિયસ. મારી પાસે છોકરાઓ આવે ને તો પહેલાં એમ કહેશે કે મેમ આ મારો છે ને બીજો કે ત્રીજો અટેમ્પ્ટ છે, પણ મેં આની પહેલાંના અટેમ્પ્ટ છે ને સિરિયસલી લીધા જ નહોતા. ઇટ્સ ઓકે, તમે સક્સેસફુલ નથી થઈ શક્યા, એનું લઈ લો, એક વખત એક્સેપ્ટ કરી લો બોજો. સેકન્ડ વસ્તુ, મેડમ હું વર્કિંગ છું. બેટા આખું ગામ વર્કિંગ હોય છે અને વર્કિંગ એસ્પિરન્ટ્સને પાસ થવાના ચાન્સીસ વધારે હોય છે. ઓકે. અને બીજું, જે લોકો પણ વર્કિંગ છે ને એવું વિચારતા હોય કે જોબ છોડીને તૈયારી કરું, પ્લીઝ ના કરતા. દિવસમાં 4 થી 5 કલાક કાઢી લો, એનો પણ હું પ્લાન બનાવી આપીશ. વી વિલ ડુ વન સ્પેશિયલ સેશન ફોર વર્કિંગ એસ્પિરન્ટ્સ. વર્કિંગ હતો ને એટલે મને ટાઈમ ના અપાયો. ભાઈ જે બી કરતા હો, હાથમાં કામ લીધું છે તો પતવું જ જોઈએ. થર્ડ રીઝન, ફેમિલી. ગર્લ્સને આ હોય કે મેમ હું મેરિડ છું, એટલે હું બી મેરિડ છું, હે ને, મારે બી ઘર બાર છે, છોકરા છે, હસબન્ડ છે, સાસુ સસરા છે, સમાજ છે, મમ્મી પપ્પા છે, બધું બહુ છે મારે બી. તો એ 4 એક્ઝામ આપીને સળંગ 4 વર્ષ, અને હવે જેમ અમારી વખતે 4 વર્ષમાં 4 રિઝલ્ટ આવ્યા હતા એવા રિઝલ્ટ આવવાના શરૂ થઈ ગયા છે ને છે જ. ચોથું,
મેમ મારી પાસે કોઈ દિવસ એટલા પૈસા નહોતા કે હું કોચિંગ લઈ શકું, બરાબર. મેં પણ કોઈ દિવસ કોચિંગ લીધું નથી, પણ હા મને એમ થાય કે મને જો એકદમ સરસ ગાઈડન્સ મળ્યું હોત, ઓકે, કે મને એવું થતું કે હું 3-4 વાર વાંચું ને ત્યારે મને પોલિટી ઇકોનોમી બધી વસ્તુઓ સમજાય, કારણ કે હું સાયન્સ બેકગ્રાઉન્ડથી હતી. તો મને એમ થાય કે જો કોઈક હવે અહીંયા બહુ મોટો ડિફરન્સ છે. અત્યારે છે ને છોકરાઓ પેલા ફ્રીવાળા લેક્ચર્સ જોતા હોય છે. મને એક્સ સરના લેક્ચર મળી ગયા છે દિલ્હીના, બરાબર. આ દિલ્હીના લેક્ચર્સ જોવાથી જો સમજાતું હોય તો ઠીક છે, પણ મારી પાસે જે પણ આવે છે ને કે મારી પાસે દિલ્હીના આ મેમના ને આ સરના લેક્ચર છે, હું ખાલી બેઝિક 3 સવાલ પૂછું ને, સાવ પાયાના સવાલ, એ પણ એ લોકો આન્સર નથી કરી શકતા. તો શું તમારો સમય બગાડીને આ ફ્રીના કે 200 કે 300 કે 400 રૂપિયાના લેક્ચર મળતા હોય જોવા વ્યાજબી છે કે નહીં? અને બીજું કે ઇન્સ્ટિટ્યૂટ કંઈ ભણાયું જ નહીં, અમારી પાસે પૈસા લીધે તો અમને કંઈ ભણાયું જ નહીં, બરાબર. પછી મારી પાસે કોઈ ગાઈડન્સ નહોતું, મને આવી બધી ખબર નહોતી છે ને. તમારા જો એડિશનલ બાના હોય તો એડ કરી દેજો નીચે કમેન્ટમાં. તો આ બધી વસ્તુઓ બંધ કરવાની છે. ભાઈ એક્ઝામ આપવાની સિરિયસ થવું પડશે. વર્કિંગ છો તો શું કરીએ, ફેમિલી બધાને હોય છે, નો વન ઇઝ વિધાઉટ ફેમિલી. આર્થિક સ્થિતિ, વળી આ તો મને બહુ દુઃખ થાય છે. છોકરાઓ કમેન્ટ કરે છે, હું તો આજે તો આ બધી કમેન્ટ્સની જ વાત કરવાની છું હું. છોકરાઓ કમેન્ટ કરે તમારો કોર્સ બહુ મોંઘો છે, પોસાતો નથી, ઓકે. હવે અહીંયા એક કમ્પેરિઝન કરીએ કે ક્યાં શું મળી રહ્યું છે, રાઈટ. એકચ્યુઅલી હું છે ને મારા બાજુના જ કોચિંગવાળા સર સાથે વાત કરતી હતી. હું એની પરથી અને છોકરાઓ જે કમેન્ટ કરે છે ને મને બહુ દુઃખ થઈ જાય છે, એના પરથી લખીએ આપણે, ઓકે. તો અહીંયા આગળ વોટ યુ ગેટ, ક્લાસરૂમ લેક્ચર્સ 450 પ્લસ આવર્સ, એમાં 50%થી વધારે તો હું ભણાવું છું. એના પછી પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ, એમાં તમારી લેંગ્વેજીસ પણ કવર થઈ ગઈ, તમારો એસે પણ કવર થઈ ગયું, તમારું આન્સર રાઇટિંગ પણ કવર થઈ ગયું, તમારી પ્રિલિમ્સની વીકલી ટેસ્ટ કવર થઈ ગઈ, ડેલી વર્કશીટ કવર થઈ ગઈ, બધું જ કવર થઈ ગયું. એના પછી આ જ લેક્ચર્સ એપ્લિકેશન પર રેકોર્ડેડ અપલોડ થઈ જાય, જે તમે તમારી મેઇન્સ આવશે 2025 ત્યાં સુધી જોઈ શકો. અમે તમને અહીંયાથી મટીરિયલ પણ પ્રોવાઈડ કરીએ છીએ. બહુ જ સરસ અમારું મટીરિયલ હોય છે, પણ હું હંમેશા બેઝિક બુક્સ એક વખત રીડ કરો એની પર એમ્ફેસાઇઝ કરતી હોઉં છું. કોઈ પણ કોચિંગનું મટીરિયલ હોય કેવું હોય, રિવિઝન મટીરિયલ હોય, તમારે NCERTs ને બેઝિક બુક્સ તો વાંચવી જ પડશે. આફ્ટર ધેટ મેન્ટોરશિપ, અમારી બેચના છોકરાઓને હું સામે બેસાડીને ટાઈમ ટેબલ પણ બનાવીને આપું છું, તમને ખ્યાલ ના હોય તો. બીજું કંઈ હોય છે બેટા આપણે? ઇન્ટરવ્યૂ ગાઈડન્સ, અહીંયા ટેસ્ટ લખી નાખીએ, રેગ્યુલર ટેસ્ટ, સ્ટ્રેટેજી, આટલું બધું જ અમે કરાવીએ છીએ, ઓકે. હવે બીજી ગુજરાતની ઇન્સ્ટિટ્યૂટ્સ છે, હું નામ નહીં લઉં, તમે સમજી જશો. 2500 કે 1500? 1500 રૂપિયામાં તમને આપે છે 2100 લેક્ચર્સ જે રેકોર્ડેડ છે. આ કેવું છે? લાઈવ છે, 450 પ્લસ આવર્સ. આ રેકોર્ડેડ છે. હવે આ 2100 લેક્ચર ભેગા કરો ને, મને સ્ટુડન્ટ્સ આવીને કીધા છે, મેં ચેક પણ કર્યું છે, એક પણ સબ્જેક્ટ પ્રોપરલી કમ્પ્લીટ નથી થતો. આ છેલ્લા 10 વર્ષમાં એ લોકોની ઇન્સ્ટિટ્યૂટમાં જે પણ લેક્ચર્સ રેકોર્ડ થયા છે એ બધા જ તમારા માથે મારી દે છે. હવે ક્વોલિટી, આઈ થિંક તમે હવે નવા ટ્રેન્ડ પ્રમાણે તલાટી કે બિન સચિવાલય પણ આ લેક્ચર્સના સહારે, ઓનલી આ લેક્ચર્સના સહારે ના ક્લિયર કરી શકો, ઓકે. રેકોર્ડેડ, આમાં તમને એક જ વસ્તુ મળશે, રેકોર્ડેડ. મટીરિયલના નામ પર અતિશય ભૂલોવાળી બેકાર, સખત અતિશય બેકાર ફેક્ચ્યુઅલ બુક્સ પકડાવવામાં આવે છે, અને સોરી 1500માં તો બુક્સ પણ નથી આવતી. મેન્ટોરશિપ
એ લોકોને ત્યાં જ એવી કોઈ ફેકલ્ટી નથી હોતી કે એ લોકોને ત્યાં એવો કોઈ પર્સન નથી હોતું જેને ક્લાસ 1-2 વિશે કોઈ પણ આઈડિયા હોય. પાસ કરવાની તો વાત ભૂલી જ જાઓ, પ્રિલિમ્સ નથી કાઢેલી હોતી એવા તો લોકો ટીચર્સ હોય છે ત્યાં. રેગ્યુલર ટેસ્ટ અને સ્ટ્રેટેજાઇઝેશન નામ પર 0. આ છે ને 15,000 લખતા અમે 1500 લખી નાખ્યું. એટલે અહીં તો પાછા મારા જે હેટર્સ છે ને ક્યાં તો બીજી ઇન્સ્ટિટ્યૂટ લખશે કે મેડમને તો કોમા ક્યાં આવે એ નથી ખબર અને ભણાવે છે. હું જ કહી દઉં તમે લોકો જે લખવાના છો ને કમેન્ટમાં વાંચે તો જોડે જોડે બોલતી જ જાઉં. મને તો બહુ જ ગુસ્સો આવ્યો છે, કમેન્ટ કેવી કરો છો અમુક લોકો તો. ઓકે, હવે આ આપણે કરીએ છીએ ક્લાસ 1-2 લેવલનું. અને ક્લાસ 1-2 લેવલ એટલે હવે યુપીએસસી લેવલ ટચ થવાનું જ છે. આની પ્રાઇસ કેટલી રાખી છે ભાઈ? ઓનલાઈન તમારે અટેન્ડ કરવું હોય તો 40K છે. આ તો હું ભાવ બી કહીશ, જેને વધારે લાગવું લાગે. અને ઓનલાઈન છે 30K, ઓફલાઈન છે 40K. સેમ વસ્તુ ક્વોલિટી થોડીક નીચી જશે તો તમને 80,000માં મારા જ કોમ્પ્લેક્સમાં આ જ વસ્તુ મળે છે. 80,000માં આ જ વસ્તુ. એમાં ક્લાસ 1-2 લેવલ કે એક્સપિરિયન્સ્ડ ફેકલ્ટી નહીં હોય, એમાં ડેલી ટેસ્ટ નથી થતી, એમાં મેન્ટોર્સના કોઈ ઠેકાણા નથી. પણ જો આ જ ક્વોલિટીનો તમને કોર્સ જોઈતો હોય, આ જ લેવલનો, તો મારા જ બિલ્ડિંગમાં છે 1,40,000માં આપે છે. હું તો ભાઈ લાખ રૂપિયા ઓછા લઉં છું એ લોકો કરતાં. તો ગાઈઝ પ્લીઝ ડોન્ટ કમ્પેર. ઓલ્સો અમારે ત્યાં પૂજન છે તો હું બહુ અપસેટ થઈ ગઈ હતી કે પૂજન આવા કમેન્ટ કરે છે બધા. તો કે મેમ તમારે કહી દેવાનું કે 4 પૈડા મારુતિ 800ને બી છે અને 4 પૈડા ઓડી મર્સિડીઝ BMW બી છે. તો ત્યાં જઈને કહો ને કે મોંઘી કેમ છે તમારી ગાડી. ઓબ્વિયસલી ટીચિંગ ક્વોલિટીમાં ફરક પડે, મટીરિયલમાં ફરક પડે. ટેસ્ટ આટલી બધી થતી હોય, તમે એક્ઝામ આપવા જશો એ પહેલાં મિનિમમ 2,500-3,000 MCQ તમે સોલ્વ કર્યા હશે. મિનિમમ આન્સર્સ તમે 150, 200, 400 આન્સર્સ લખ્યા હશે મિનિમમ એક્ઝામમાં અપિયર કરવા જાઓ એ પહેલાં. તો ઓબ્વિયસલી જે અમારી મહેનત છે, ઓકે, અમારો ટાઈમ છે, તો એના પ્રમાણે આટલી કોસ્ટ તો થશે જ. ધ બેચ ઇઝ સક્ષમ. ઓલ્સો ઘણા બધા લોકો એવું કહે છે કે મેમ તમે કહો છો, તમારો વિડીયો જોઈને એવું લાગ્યું કે અમારાથી પણ થઈ શકે. તો યસ, યુ કેન ઓલ્સો ડુ ઇટ. શું રિક્વાયરમેન્ટ છે? સિલેબસ જે છે પહેલી વખત વાંચશો તો મોટો લાગશે, બીજી વખત વાંચવાથી તો બહુ જ નાનો લાગે છે સિલેબસ. બીજી ત્રીજી વખત વાંચશો તો સિલેબસ બહુ જ નાનો લાગશે. એક વસ્તુ એવોઇડ કરવાની છે, ટાઈમ મેનેજમેન્ટવાળો વિડીયો જોઈ લેજો. એક વસ્તુ તમારે અવોઇડ કરવાની છે કે તમારે ટાઈમ મેનેજ કરવો પડશે, ક્વોલિટી ઓફ મટીરિયલ. હવે ઘણા બધા લોકોને કન્સિસ્ટન્સી નથી આવતી કે ખબર નથી પડતી, કાંઈ ભેગું નથી થતું. મેમ કોમન પેલું શું કહેવાય, તળપદી લિંગો આવે મારી પાસે, મેમ કાંઈ ભેગું નથી થતું. કેમ નથી થતું? ડિફિકલ્ટીઝ કેમ આવે છે? આજે કહું છું ને એટલું કરી નાખજો. ઓકે, આજે કહું છું એટલું કરી નાખજો તો તમને કોઈ ડિફિકલ્ટી નહીં આવે. આ મેં પહેલાં બી કીધેલું છે પણ તમને લોકોને વારે વારે કહેવું પડે. પહેલી વસ્તુ, સિલેબસમાં ભાઈ આપણને ગોખાયેલો હોવો જોઈએ કઈ વસ્તુમાં શું આવશે. સિલેબસ જે છે એની અંદર કયો ટોપિક કઈ બુકમાંથી વાંચશો, કયો ટોપિક કઈ બુકમાંથી વાંચશો એ એકદમ નક્કી કરીને રાખી દો. એટલે જ્યારે ટોપિક, નહીં તો કેવું થાય છે આપણને કે જો આપણે સિલેબસ ખોલ્યો, ટોપિક જોયો, કઈ બુકમાંથી વાંચું. બીજો પ્રશ્ન, આના માટે મારે યુટ્યુબ પરથી કોઈ લેક્ચર જોવાની જરૂર પડશે ખરી? હું NCERT વાંચું કે પછી GCERT વાંચું કે પછી કોઈક કોચિંગનું મટીરિયલ વાંચી લઉં? લેક્ચર જોઉં કે ના જોઉં? લેક્ચર જોઉં કે પછી પહેલાં PYQ જોઉં, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ જોઈ લઉં? કે પહેલાં લેક્ચર જોઉં કે પહેલાં બુક વાંચું? શું કરું? કે પછી પહેલાં કોઈ ટોપર સ્ટ્રેટેજી જોઉં? ખબર છે શું થાય છે? આપણું ડિસિઝન મેકિંગ પાવર, નિર્ણય લેવાની શક્તિ કે ક્ષમતા, આ જે બે પણ તમારે વસ્તુ કેવી હોય, કેમ આમાં જ આટલું ડિફિકલ્ટી થાય છે? ફોન ઉપાડવામાં, રીલ જોવામાં તો બહુ મજા આવે છે.
કારણ કે તમે બધા જ છો, આપણા ગુજરાતની આ સૌથી મોટી પ્રોબ્લેમ છે. મેં તો ઓલમોસ્ટ બધા જ સ્ટેટના છોકરાઓ સાથે કામ કરેલું છે, એટલે હું આ કહી શકું છું. ગુજરાતના છોકરાઓ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા માંગતા જ નથી. કારણ કે બધાની પાસે ઓપ્શન શું છે? ટ્રાય કરી જોઈએ, ના થાય તો પપ્પા છે જ ને, ના થાય તો પપ્પા છે જ ને, રાઈટ? પપ્પાનો બિઝનેસ છે, પપ્પા બેઠા છે, પપ્પા સેટ કરી દેશે, નહીં તો પ્રાઇવેટ કરી લઈશું, કંઈ નહીં તો શેર બજાર ચલાવી લઈશું. કાંઈ જેવું ના હોય, આમ કોઈ ટાસ્ક ના થાય તો સૌથી પહેલાં તો સિલેબસ પ્રમાણે બુક લિસ્ટ લઈ લો. આપણે સિક્વન્સ એક નક્કી કરી દેવાની છે કે જો કોચિંગ જોઈન કર્યું હોય તો રેગ્યુલર ક્લાસીસ અટેન્ડ કરવાના. મારે ત્યાં તો હું જે છોકરાઓ ના આવે ને એ લોકોને મમ્મી પપ્પાને ફોન કરું. છોકરાઓને તો કરું જ, પણ છોકરાઓ પછી મમ્મી પપ્પાને બી કહું, ભાઈ આવતા નથી છોકરાઓ, તમે પૈસા ખર્ચ્યા છે તો યુ શુડ બી મોર સિરિયસ, રાઈટ? બીજી વસ્તુ, પહેલાં સૌથી પહેલાં આપણે કઈ બુકમાંથી કયો ટોપિક વાંચવાનું છે નક્કી કરી લેવાનું છે. કોચિંગ જોઈન કર્યું હોય તો પહેલાં ક્લાસીસ જોઈ લો, ક્લાસીસની સાથે સાથે તૈયારી કરો. જો ક્લાસીસ જોઈન ના કર્યા હોય તો એક 3 મહિનાનો ક્યાં તો 100 ડેઝનો એક બનાવી લો ભાઈ, 100 ડે પ્લાન ફોર GPSC. ધીસ વી વિલ ઓલ્સો ડુ, પણ એ નોટિફિકેશન આવશે એ દિવસે કરીશું આપણે, ઓકે? કારણ કે અત્યારથી નથી બનાવવું, નોટિફિકેશન આવે એટલે આપણને એક્ઝામની ડેટ ખબર પડી જાય. બટ હિયર 16 ડિસેમ્બરથી આપણે ન્યૂ બેચ ચાલુ કરીએ જ છે, અને આ 100 ડે પ્લાનના અકોર્ડિંગ જ મેં આખી નવી બેચ કરી છે. આ 16 ડિસેમ્બરે જે બેચ ચાલુ થાય છે એનો સિલેબસ અમારે માર્ચે સિલેબસ પતી જશે રેગ્યુલર ટેસ્ટ સાથે, અને પછી 12 માર્ચથી 12 એપ્રિલ અમે એવું ધારીએ છીએ કે 15 એપ્રિલે એક્ઝામ થશે. કંઈક તો યાર અમારે બી વિચારવું પડે ને ક્યારે એક્ઝામ થશે, એ પ્રમાણે પ્લાન બનાવીએ. તો 12 માર્ચથી 12 એપ્રિલ પછી આખો મહિનો ડેલી ટેસ્ટ અમે કરીશું. આ અમારો પ્લાન છે. તો તમે પણ એવી રીતે કંઈક પ્લાન બનાવી દો. નોટિફિકેશન આવશે પછી ભણીશ એ ના કરો. ઓલ્સો ડોન્ટ ગેટ ટુ કમ્ફર્ટેબલ. ટાઈમ લિમિટ સેટ કરી દો કે હું કલાક ભણીશ પછી 5 મિનિટ બ્રેક લઈશ. ત્યારે ભલે ને ઇન્સ્ટા જુઓ, નાચો કૂદો, ધાબે જાઓ, ઊંધા લટકો, ભાઈબંધોને ફોન કરો, જે કરવું હોય કરો. કલાક પછી 5 મિનિટ બ્રેક લો, 10 મિનિટ બ્રેક લો, કલાક ભણો. એન્ડ જે લોકો ફૂલ ટાઈમ છે દિવસના 10 કલાક તો ભણવું જ પડશે મિનિમમ, અને જે લોકો વર્કિંગ છે એ લોકોએ 5 કલાક તો કાઢવા જ પડશે. ડ્યુરિંગ કમ્યુટિંગ વાંચવાનું રાખો, સવારે વહેલા ઉઠીને વાંચવાનું રાખો. દેર આર લોટ ઓફ મીન્સ એન્ડ વેઝ. જો માણસને કરવું છે ને તો કરી જ લે છે. બધા જ છે ને આજે તમારા ફોનની ઇન્સ્ટાની સ્ટોરી જોજો, ઇન્સ્ટાનો ટાઈમ પેલો બધાએ 2-2.5 કલાકે ઇન્સ્ટા તો જોયું જ છે. તો ભાઈ એ ટાઈમ ક્યાંથી નીકળે છે બધાનો? મને હજી યાદ છે STIના એક ટોપરનું મેં ઇન્ટરવ્યૂ લીધું હતું, ઓકે? STIના ટોપરનું ઇન્ટરવ્યૂ. હસવું આવશે તમે સાંભળીને, પણ ઓલ ટોપર્સ એ લોકો એટલા બધા ઘૂસી ગયા હોય ને સિલેબસમાં. એણે મને યુટ્યુબ પર પબ્લિક ફોરમ પર કીધું હતું કે મેમ મને છે ને વોશરૂમમાં બહુ વાર લાગે, તો મેં વોશરૂમના દરવાજાની ઉપર રૂઢિપ્રયોગ અને કહેવતની આખું મોટું હાથે લખેલું આટલું મોટું પેજ ચિપકાયું હતું. તેના માટે કે મેમ ત્યાં બેસીને ફોન ચલાવું એના કરતાં, એને એમ શ્યોર બધા જ વોશરૂમમાં તો ફોન ચલાવો જ છો, એના કરતાં આ રૂઢિપ્રયોગને કહેવત વાંચું, અને કે હું થોડા દિવસે પેજ ચેન્જ કરી નાખું. મારે જે વસ્તુ વાંચવાની હોય ને મારે રિવિઝનમાં આવતી હોય ને એ મૂકી દો. ધીસ ઇઝ કોલ્ડ ટાઈમ મેનેજમેન્ટ, રાઈટ? હવે નીચે પેલા કમેન્ટવાળા લખશે કે એવું વોશરૂમમાં વાંચો તો જ ટોપર બને. ના બેટા, એ ભાઈ છે ને ફૂલ ટાઈમ જોબ સાથે તૈયારી કરતા હતા. બધા પાસે એવી લક્ઝરી નથી હોતી કે એ લોકોના ઘરની પરિસ્થિતિ એને સપોર્ટ કરે ફૂલ ટાઈમ કે બેટા તું ભણ, તારે બીજી કોઈ ચિંતા નથી. 80% છોકરાઓ એવા હોય છે જે લોકોને ઘરની જવાબદારી હોય છે. So it is about balancing and making the most of it, right? So please 5 કલાક વર્કિંગ એક્સપિરિયન્સ, 10 કલાક these people. Courses we have 7011902060 પર કોલ કરીને માહિતી લઈ શકો છો. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ વોટ આઈ વોન્ટેડ ટુ સે. હવે આવતી વખતે આપણે સાયન્ટિફિકલી રિવિઝન કરીએ કે કોઈ પણ બુક વાંચીએ તો એનું કન્ટેન્ટ્સ યાદ રહે એવું શું કરી શકીએ એ લઈને આવીશ. થેન્ક યુ વેરી મચ. બાય બાય, ટેક કેર, સી યુ.